આપણા બધાનો આ પ્રશ્ન છે, હું પણ કદાચ એવી હોઈશ. તમે કેટલા બધા લોકોને જોયા હશે કે ગાડી ટકરાય કે કંઈ બીજો ત્રીજો પ્રોબ્લેમ થાય કે કોઈ લાઈનમાં વચ્ચે ઘૂસે કે ખબર છે હું કોણ છું? તને નથી ખબર, તે એને પૂછે છે. આઈડી કાઢીને જોઈ લે ખિસ્સામાંથી તું કોણ છે. ભૂલી ગયો ભાઈ? હમણાં જ એક દિવસ મારી ગાડી કોકે ઘસી, પછી હું નીચે ઉતરી એટલે મેં એમને કહ્યું, મેં કીધું આપણે તમે આ ગાડી ઘસી છે, 1-2 મિનિટ ઊભા રહો, આપણે જરા સમજી લઈએ, હું તમારા મિકેનિકનું નામ લઈ લઉં કે એડ્રેસ લઈ લઉં. એટલે મને કે તમે મને કહો છો, તમને ખબર છે હું કોણ છું? મેં કીધું ભૂલી ગયા છો ભાઈ? તો જોઈ લો આઈડી કાઢીને કે તમે કોણ છો. કયો અહંકાર કરીએ છીએ? તમારું નામ પણ તમે નથી પાડ્યું, એ પણ કોક બીજાએ પાડ્યું છે. તમારી અટક તમને તમારા પરિવાર તરફથી મળી છે. તમે રૂપાળા છો કે સારા દેખાવ છો તો એનું કારણ એ છે કે તમારા પરિવારમાં કોઈ સુંદર છે. આ ડીએનએ છે, આમાં તમે કંઈ નથી મેળવ્યું. માને કોન્ટ્રાક્શન શરૂ થાય, પ્રસવની પીડા ઉપડે, એ પછી કોઈ ડૉક્ટર એવું કહી શકે છે કે બરાબર 1 કલાક 7 મિનિટમાં બાળક થશે? હા કે ના? કોઈ વ્યક્તિના શ્વાસ રૂંધાવા માંડે, એમ કે ડૉક્ટર કે હવે ઓછો સમય છે, તેમ છતાં એવું કહી શકે છે કે બરાબર 1 કલાક 36 મિનિટ અને 12 સેકન્ડમાં જશે, બોલાવી લો જેને બોલાવા. એને કહી શકે છે. એનો અર્થ એમ થયો કે જીવન અને મૃત્યુ એ આપણા હાથમાં નથી, એ કોઈ કે પોતાના હાથમાં રાખ્યા છે, 2 છેડા. પણ એની વચ્ચેનો એક આખો ભાગ જેને આપણે જિંદગી કહીએ છીએ તમને આપ્યો છે, મને આપ્યો છે, આપણને આપ્યો છે. પણ આપણે શું કરીએ છીએ? મરવાના ડરથી જીવતા નથી અને જીવવાના ડરથી રોજ મૃત્યુ માંગીએ છીએ. બધાને ભૂતકાળ, કોક ફલાણા ઢીકણા ભાઈ, કેટલી બધી સ્ત્રીઓને હું ઓળખું છું જે ફ્રીજ પાસે જઈ ઊભી રહીને વિચાર કરે કે હું કેમ આવી હતી. બરાબર? હા કે ના? હું કરું છું. કબાટ ખોલીને ઊભા રહે, પછી કે શું જોઈતું તું? પછી ડૉક્ટર પાસે જાઓ એટલે કે B12 લો. આમાં કંઈ B12ની જરૂર નથી. હું તમને કહું, એ તમે યાદ કરો કે આજથી 10 વર્ષ પહેલાં નણંદના લગ્નમાં, દિયરના લગ્નમાં તમારી સાથે શું અન્યાય થયો તો એ યાદ છે? એ અક્ષરશઃ યાદ છે. પછી એણે આમ કીધું, પછી મેં આમ કીધું, પછી એણે આમ કીધું, પછી એણે આમ કીધું, બધું લાઈને લાઈન યાદ છે. એમાં ક્યાંય ભૂલ ન પડે. એ સીડી પર નહોતા, કોઈ કહેતું હોય પાછું તો કે ના ના સીડી પરથી નીચે ઉતરી ગયેલા. ઝીણી ઝીણી વિગત યાદ છે. શું કામ? જે નકામું છે એ બધું જ યાદ રાખ્યું છે, અને જે કામનું છે એ યાદ રાખવાની મહેનત આપણે કરતા નથી. કેટલી સ્ત્રીઓને વાંચવાનો શોખ છે? 2, 4, 10 દિવસમાં ઓછામાં ઓછા 1 કલાક આપણે આપણી જાતને આપણા જ્ઞાન વધારવા માટે, આપણી બુદ્ધિ વધારવા માટે, આપણી માહિતી વધારવા માટે આપવી જોઈએ. છાપું વાંચો. એવું કંઈ જરૂરી નથી પુસ્તકો જ લાવીને વાંચો. છાપું વાંચો, પૂર્તિઓ વાંચો. કશું એવું નથી જગતમાં કે તમે આ એકતા કપૂર તમને શું શીખવે છે? મેરે સાંઈના ચમત્કાર. તમે વિચારો 2018માં નાગિનની 3જી સિરીઝ થાય છે. મારા ઘરમાં કામ કરે છે છોકરી, મને કહે છે દીદી કોઈનું પણ રૂપ લઈ શકે, તમારું પણ. અચ્છા, હું જ છું? તે મને ઓળખી નહીં, હું જ છું. ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે? આમ પ્રગતિ કરીએ છીએ. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતા હતા. રવિવારે પિક્ચર ને ગુરુવારે છાયાગીત, અને એમાં એ પિક્ચર અડધેથી ઊભા કરી દે આપણને, એને ઘેર મહેમાન આવે તો આપણું પિક્ચર અધૂરું રહી જાય અને કોઈ પૂરું ના કરી આપે, ફરી આવે નહીં. એમાંથી હવે એક ઘરમાં 2 ટેલિવિઝન, તમારા ફોનમાં ટેલિવિઝન. આપણે ટેકનોલોજીમાં કેટલી પ્રગતિ કરી છે, તો માનસિકતામાં કેમ નથી કરતા? બીજાના ઘરોમાં શું ચાલે છે એની સિરિયલો જોઈ જોઈને શું મેળવીએ છીએ આપણે? કેટલી સરસ ચેનલ્સ આવે છે, ડિસ્કવરી, હિસ્ટ્રી. આવું કશું સ્ત્રીઓ જોતી નથી. કેમ? તો કે આ 2 ઘડી એન્ટરટેનમેન્ટ. આ એન્ટરટેનમેન્ટ નથી, આ તમારા મગજમાં નેગેટિવિટી નાખવાનો આખો પ્રયાસ છે.
કેટલાય ઘરોમાં કેટલીય સ્ત્રીઓને મેં જોઈ છે કે આવા બધા એકતાના કાર્યક્રમો જોઈને પછી એ પતિનો ફોનનો કોડ ખોલવાની ટ્રાય કરે. તમે કોઈ ઘરમાં, તમે આટલા બધા લોકો અહીંયા બેઠા છો, બરાબર? તમે વિચારો ત્યારે મોઢેથી બોલીને વિચારો છો, મુझे ऐसा लगता है कि मुझे ऐसा करना चाहिए, આવું કોઈ દિવસ બોલીને વિચારો છો? એક સિરિયલમાં બધી બહેનો બોલીને વિચારે. દરેક ઘરમાં રૂમને બારણા હોય જ નહીં, બધાનું સાંભળે અને બરાબર એ જ ટાઈમે દાખલ થાય જે ટાઈમે એને સાંભળવાનો ટાઈમ હોય. એકબીજાની જાસૂસી કરે. આટલી અહીંયા વહુઓ અને સાસુઓ બેઠી છે. કોઈ સાસુએ પોતાની પ્રેગ્નન્ટ પુત્રવધૂને લપસાવી દેવા માટે પગથિયા પર તેલ રેડ્યું છે? શું જોઈએ છે આપણે? અને પછી કહીએ છીએ એવું કે મોડર્ન થવું છે. મોડર્ન થવાની પહેલી શરત એ છે કે મનથી મોડર્ન થાવ, વિચારોથી મોડર્ન થાવ. પાસ્તા પિઝા ખાતા થઈ જાઓ કે જીન્સ પહેરતા થઈ જાઓ એટલે તમે મોડર્ન નથી. આ દેશ સદીઓ પહેલાં મોડર્ન હતો. સીતા નામની એક સ્ત્રીએ સદીઓ પહેલાં એવું ડિસિઝન લીધેલું કે હું મારો વર જ્યાં જશે ત્યાં જઈશ, અને એના સાસુ સસરા એને રોકી નહોતી. એ મોડર્નિટી આપણા દેશમાં ત્યારે પણ હતી. એમ કહી શક્યા હોત કે બિલકુલ ઘરની બહાર પગ નથી મૂકવાનો, એવી રીતે જંગલમાં એની જોડે ભટકવા જવું તારે. આ દેશ એટલો મોડર્ન હતો કે એક પુરુષની પ્રેમિકાને એની 8 પટરાણીઓએ સ્વીકારી અને આજે પણ એની પ્રેમિકાનું નામ લખાય છે રાધા કૃષ્ણ. આ દેશ એટલો મોડર્ન હતો કે દ્રૌપદી અને કૃષ્ણ ખરેખર દિયર ભોજાઈ થાય, પણ છતાંય આખી જિંદગી બે મિત્રોની જેમ રહ્યા. અને દ્રૌપદીએ કૃષ્ણને સખા કહ્યા, એણે કૃષ્ણ ભાઈ નથી કહ્યું અને પેલાએ ભાભી નથી કહ્યું. બંને મિત્રો રહ્યા. સ્ત્રી પુરુષની મૈત્રી આપણા દેશમાં આજથી સદીઓ પહેલાં હતી. અને કોઈ એક પણ રૂકમણી કે સત્યભામાએ એમ નથી કહ્યું કે અચ્છા હવે આવી છે પાછી રહેવા, એની જોડે શું આખો દાડો વાતો કરવાની. હું એવું સમજુ છું કે આપણે બધાએ ક્યાંક કશેક પરંપરાઓમાં રહી અને નૂતન થવાનું છે. સાડી અદ્ભુત છે, એના જેવો વિશ્વનો કોઈ પોશાક નથી. મને બહુ ગમે છે. જે અંગોને ઢાંકવાના છે એને બ્યુટિફુલી ઢાંકે છે, ને જેને ઉઘાડવાના છે એને રોમેન્ટિકલી ઉઘાડે છે. આ સાડીનું સૌંદર્ય છે. પણ એની સાથે સાથે શોર્ટ્સ પહેરીને કે તમે ટૂંકા કપડાં પહેરીને કે અમુક રીતે એનાથી તમે મોડર્ન નહીં થાઓ. ઘરમાં આવેલી પુત્રવધૂને તમે એમ કહો કે દીકરા તું કામ કરે છે ને, તું સાંજે આવે ને ત્યારે હું શાકબાક સમારી રાખીશ, લોટ બાંધી રાખીશ. એ મોડર્ન છે. હું શું કરવા કરું? આખી જિંદગી મેં કર્યું, હવે કરે ના. તમે હરતા ફરતા છો, તમારા હાથ પગ ચાલે છે, તમે મજામાં છો, 4 રોટલી ધમધમાવીને ખાઓ છો, તો થોડું કામ તમે પણ કરો, એમાં ખોટું શું છે? અને જેટલું શરીર, તબીબી વિજ્ઞાન એમ કહે છે કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તો વાપરો ને કાં તો ગુમાવી બેસો. 50 વર્ષ પછીની ઉંમરથી જો તમે તમારા સાંધાને કામ નહીં આપો ને તો ધીમે ધીમે તમારા સાંધા જકડાવા માંડશે. મોટાભાગની સ્ત્રીઓ જે પુત્રવધૂના આવતા બેસી જાય છે ને, એ બધી સ્ત્રીઓ તમે જુઓ એ સમય જતાં એના સાંધા જકડાઈ જાય છે. અને જે કામ કરતી રહે, જે હરતી ફરતી રહે, એ 70-80 વર્ષ સુધી એની વહુને વઢી શકે. તમારે શું કરવું છે? વઢવું છે ને, બસ તો કામ કરો. ટૂંકમાં મારે જે વાત કરવી છે એ છે, સ્ત્રી બહુ ગૌરવવંતું સર્જન છે ઈશ્વરનું. એને મા બનવાની તક આપી છે. તમે વિચારો કે જો સ્ત્રી ન હોત તો માણસની જાત જ અટકી ગઈ હોત. માણસની જાત ટકી છે કારણ કે સ્ત્રી છે. ભગવાને પોતાની બાજુમાં બેસાડી સર્જનનો અધિકાર આપ્યો. 3 વર્ષની ઢીંગલી હોય ને, આટલી નાની, એને તમે જો રમવા માટે ડોલ આપો, ઢીંગલી આપો, તો એને તમારે શીખવવું ના પડે કે માં કેવી રીતે બનવાનું. એનામાં જન્મજાત માનો ગુણ છે. કેટલું સાચવીને રમાડે ઢીંગલીને. એને પછાડે છે ક્યાંય? આમ હાથ પર પગ પરથી પકડીને આમ ફેરવે છે. અને તમે એ જ ઉંમરના એક દીકરાને ઢીંગલી આપી જુઓ.
એને ઉડાડી દે, હાથમાં કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, પગ કાઢી લે અને હાથની જગ્યાએ ભરાવે, હા પગની જગ્યાએ હાથ ભરાવે, પછી જુએ કે આ નવું પ્રાણી કેવી જાતનું લાગે છે. આમાં કશું સારું કે ખરાબ નથી, લેબલ નહીં ચોંટાડો, આ પ્રકૃતિ છે. એપલ અને નારંગી એકબીજાથી જુદા છે, બંનેનું આગવું મહત્વ છે. સૂર્ય અને ચંદ્ર એકબીજાથી જુદા છે, બંનેનું આગવું મહત્વ છે. લીમડો અને મોગરો એકબીજાની સાથે સરખામણી થઈ શકે એવા વૃક્ષો જ નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કારણ વગર આ મોડર્નના વિચારની સાથે પુરુષોની સાથેની સરખામણીમાં ઉતરી પડ્યા છીએ. સાવ જુદું જ છે, એની સાથે આપણે ક્યાં સરખાવાનું છે? હરીફાઈ નામની ચીજ છે જ નહીં, પરિવાર નામની ચીજ છે. બિનજરૂરી એ આમ કરે તો હું આમ કરું ને, એ આમ કરે તો હું આમ કરું ને, એ કેમ ના કરે, આ બધી અક્કલ વગરની વાત છે. કોણ શું કરે એ જોવાની આપણી જવાબદારી જ નથી, આપણે શું કરીએ છીએ એ જોવાની આપણી જવાબદારી છે. બધા મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે બીજાને જજ કરવામાં એટલો બધો સમય વિતાવે છે કે સ્વયં માટે સમય રહેતો જ નથી. સુખી થવું હોય તો એક સાદો ઉપાય એ છે કે તમે ડૉક્ટરને ત્યાં દાખલા તરીકે ગયા ને તમને એક પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર લખી આપે તો તમે એનું શું કરો? ડૉક્ટરને પાછું આપીને એમ કહો લો 500 રૂપિયા દવા તમે જ ખાજો? હા કે ના? એક બીજો પણ સવાલ મારે તમને પૂછવો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. સવારે કોઈ તમારે ઘેર બેગ ભરીને કચરો મૂકી જાય તો એ કચરાનું તમે શું કરો? કહો. થોડો થોડો આજુબાજુના ઘરોમાં આપી આવો છો વાડકામ ભરીને કે આજે મારે ઘેર કોઈ મૂકી ગયું છે, લો થોડો કચરો આપો છો? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક તમારે ત્યાં ઢાલવી જાય કચરો બધો, એટલે બધો કચરો સાંજના છેડે ફોરવર્ડ કરી દેવાનો. સમજ્યા છો, નથી સમજ્યા, વાંચ્યો છે, નથી વાંચ્યો. શ્રીદેવી ગુજરી ગઈ તો 5 ફૂટ 7 ઇંચની બાઈ 5 ફૂટના ટબમાં કેવી રીતે ડૂબી જાય? મિથુન સાથે પરણેલી હતી કે નહીં? હમણાં જ એક દિવસ એક કીટી પાર્ટી મારી બાજુમાં ચાલતી હતી. હું એક રેસ્ટોરન્ટમાં બેસીને જમતી હતી ને 10-12 સ્ત્રીઓ બેસીને વાતો કરતી હતી. એમાંથી એક કે બીજાને કહ્યું કે એમ કે તમે જોયું ફિલ્મફેરનો એવોર્ડ બતાવ્યો ને એમાં અમિતાભને જેવા બોલાયા ને એવા રેખાને બતાવ્યા. એટલે એક બીજા બેન કે છે એ લોકો હજી મળે છે. તારે શું નિસ્બત? તારું કામ કરને બેન. કેટલી ચિંતા. એટલે પાછા ત્રીજા બેન કે હે? અરે કે હા ચોક્કસ, જાણે કે તારી બાજુમાં જ રહેતા હોય અને રોજે અમિતાભ બચ્ચન તારી બારણાની બહાર ગાડી પાર્ક કરતા હોય એવી રીતે. બધા. કેટરીના અને સલમાનનું તૂટી ગયું તો કેવી રીતે તૂટી ગયું? અનુષ્કા અને વિરાટનું નહીં ટકે. તમારું કામ કરો ને યાર. શેને માટે બીજા લોકોની જિંદગીમાં આટલો બધો રસ લો છો? તમારી જિંદગી ઉત્તમ બને એવો પ્રયાસ કરો. આટલો બધો સમય બીજાની જિંદગીમાં વ્યતીત કરવાને બદલે જો એટલો જ સમય તમારી જિંદગીમાં ઇન્વેસ્ટ કરશો ને તો ક્યાંના ક્યાં નીકળી જશો. મને ઘણા લોકો પૂછે છે કે આ તમે કલાક સવા કલાક બોલો તો બધું મોઢે બોલો યાદ રાખીને? હા, હું મોઢે એટલા માટે બોલી શકું છું કારણ કે હું કચરો યાદ નથી રાખતી. મારી બેગમાં એટલી જ જગ્યા છે જેટલી સારી વસ્તુઓ ભરી શકાય. ડૂચા ભરવાની જગ્યા જ નથી. જે બ્લાઉઝ મને હવે એમ લાગે કે નહીં થાય એ હું કાઢીને તરત કોકને આપી દઉં છું કે હવે તમે પહેરજો, વજન ઉતરશે ત્યારે પહેરીશ એમ કરીને મૂકી નથી રાખતી. મેં મારા ઘરમાં એક સિસ્ટમ પાડી છે, સીધા હેંગર ને ઊંધા હેંગર. જેટલા કપડાં હું થોડો સમયથી ના પહેરતી હોય બધા ઊંધા હેંગરમાં ભરાવાના. અને 6 મહિના 8 મહિના જો એ હેંગર ઊંધું ને ઊંધું રહે ને તો કાઢી અને યોગ્ય વ્યક્તિને આપી દેવાના. જુવાન છોકરી જેને થાય, જેનું વજન કરેક્ટ હોય, મને એમ થાય કે આને શોભશે ને આને ગમશે ને આપી દેવાના. મનમાં પણ એવું રાખો, જે કામ તમને એમ લાગે કે આ વાત હવે યાદ રાખવાનો ફાયદો નથી એ જેની હોય ને એને આપી દો. કે તમે મારું અપમાન કર્યું, લઈ જાઓ. તમે મારી સાથે ખરાબ વર્ત્યા, લઈ જાઓ. તમે આમ કર્યું, લઈ જાઓ. મારે નથી જોઈતું તમારું, તમે લઈ જાઓ.
અને જો એટલું કરશો ને તો તમારા વોર્ડરોબમાં એટલી જગ્યા થશે, મનના કબાટમાં પણ, કે તમે બધું ભરી શકશો. હું ઘણી સ્ત્રીઓને ઓળખું કે આમ કબાટ ખોલે ને તો બધું ઉપર આવે, ડૂચા ડૂચા કરીને પછી આમ દબાવીને બંધ કરી દે. એવું નહીં કરો. જેટલી ઓછી ક્લસ્ટર ઊભું કરશો ને એટલું મન શાંત રહેશે, ચોખ્ખું રહેશે. સ્ત્રી હોવાનું ગૌરવ એ બહુ મોટી વસ્તુ છે. અમે તો બૈરા એટલે આમ ને, અમે તો આમ એટલે આમ ને, અમારે તો સહન ના. તમે કંઈ સહન નથી કરતા. ઘરમાં પૈસા લઈને પુરુષ આવે 5-7 લાખ રૂપિયા રોકડા, તો કોને આપે? કોને આપે? હવે કોઈ બોલે છે? સોપો પડી ગયો. પછી એ ક્યાં મૂકે? કબાટમાં. ચાવી ક્યાં રહે? અને જો એમાં 5માંથી 2 માગે તો શું પૂછે? કેમ? અને પછી કે મારા પર અત્યાચાર કરે છે. આ બધું જે હસીને થઈ શકે છે ને, એને માટે આપણે કેટલું રડ્યા છીએ. જિંદગી બહુ ખૂબસૂરત છે અને પૂરી થવા આવે ને ત્યારે સમજાય કે વેડફી કાઢી. એને બદલે મારો તમને સૌને એવો બહુ જ નમ્રતાથી આગ્રહ છે કે જેટલા વર્ષ આપણી પાસે બચ્યા છે ને એટલા બહુ આનંદથી જીવો, બહુ પ્રેમથી જીવો, બહુ સ્નેહથી જીવો, બહુ સહજતાથી જીવો. કારણ કે ગયા પછી આપણને ખબર નથી શું થવાનું છે. આવતા પહેલાં શું હતું એની ખબર નથી. એક વાત નક્કી છે કે અહીંયા શું થઈ શકે આપણા હાથમાં છે. બહુ આભારી છું તમારા સૌની કે આટલી શાંતિથી, આટલા સ્નેહથી, આટલા વાલથી મને સાંભળી. આ બધી દીકરીઓ જેમણે આ કાર્યક્રમ યોજ્યો છે એમને માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ઉંમરે આ વિચાર આવવો ને એ જ મોટી વાત છે. એમની ઉંમરની છોકરીઓને શું વિચાર આવે તો કે મ્યુઝિકલ પ્રોગ્રામ કરીએ, ડાન્સ કરીએ, આમ ગોઠવીએ. એને બદલે આ એવી દીકરીઓ છે કે જેમણે કશું આગળનું, કશું ભવિષ્યનું, કશું મજબૂત વિચાર્યું છે. મને બોલાવી એવું નહીં, પણ એક નવો વિચાર લઈને આવી છે. મ્યુઝિકલ પ્રોગ્રામ નથી કર્યો, ફેશન શો નથી કર્યો, ડાન્સ નથી કર્યો, કશું એવું કર્યું છે કે જે જિંદગીનું ભાથું છે. કશું અહીંથી એક વસ્તુ પણ કોઈ લઈ જશે તો તમે વિચારો કે એનો ફાયદો થશે. સો સમાજના ફાયદાનું વિચારતી આ નવી પેઢી બહુ અદ્ભુત છે. આ તો આવા હોય ને, આ તો તેવા હોય, નવા છોકરા આવા, નવા છોકરા તેવા, નવા તો કશું સમજે નહીં, નવા તો આવા હોય, એવું નથી. એ બધું જ સમજે છે. એમની પાસે એ સમજણ પણ છે, એમની પાસે એ સારું ખરાબ ડિસાઈડ કરવાની તાકાત પણ છે. કારણ કે આપણે આપણા ઘરોમાંથી નીકળતા નહોતા એટલે આપણને ખબર નહોતી. એમને તો ગૂગલ પર બધી ખબર હોય છે. ગઈકાલના ન્યૂઝ એમની પાસે આજે સવારમાં આવી જાય છે. આપણે છાપું આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ એવી પેઢી છે કે જેની પાસે માહિતી છે અને આપણે એવી પેઢી છીએ જેની પાસે અનુભવ છે. આ માહિતીને અનુભવ ભેગા થાય ને તો કોઈ પરિવારમાં ક્યારેય સમસ્યા ના આવે. મોટાભાગની મમ્મીઓ ખખડાવે, હું તારી માં છું, હું કહું એમ કર, ચૂપ રહે. અને પછી 5 મિનિટ પછી જાય કે આ ફોન બંધ થઈ ગયો છે, જરા જો ને.